ઉપર બેઠેલા હતા અને એમની બાજુમાં એક છોકરી આવી બેઠી અને છોકરી એમના જોઈને હસી અને પછી પૂછ્યું, શું નામ તમારું? મારું નામ સખી. બેન તમારું નામ શું? અને એ લોકો વાતે વળગી અને સરસ 15-20 મિનિટ વાતો કરી અને પછી બેને કીધું કે જરા તકલીફ આવી ગઈ છે, મારે 6,500 રૂપિયાની જરૂર છે, મને 6,500 તમે સ્કેન કરી આપો. બેન કે ભાઈ ના કેમ પાડે, આટલી સારી વાતો કરીને વખતે કોઈ વેલ્યુ વખત વાત કરવા વાળું પડ્યું એટલે ભાઈએ જમા કરાવી દીધા 6,500. હવે બેને નંબર પણ આપ્યો કે અમારો નંબર તને પરત કરવા આવીશ, એ બાજુ તમને મળતી જઈશ. હવે સાંજ પડી અને સાંજ પડીને ભાઈને સૂઝ પડી, એ મોબાઈલમાં ફોન આવ્યો, એ ફોન લાગે, એ ફોન ઉપાડે કોઈ અને ભાઈ 6,500 ભાઈએ નહીં. પછી ખબર પડી કે મારી સાથે ગેમ રમાઈ ગઈ, સાયબર ફ્રોડ થઈ ગયો. એટલે મૂળ કહેવાનો હેતુ, તમે ગમે એટલા હોશિયાર હશો, તમારી સામે આ બધી બાબતો પ્રલોભન સ્વરૂપમાં આવશે અને એ પ્રલોભન કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. જરૂર છે તમારે ઓળખવાની.